सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवबादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवत गीता अध्याय बीजो श्लोक नंबर 57 स्थित प्रज्ञ विभाग 57 श्लोक। यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। क्वेश्चन, यह सर्वत्र अनभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम, કે જે વ્યક્તિ બધી જગ્યાએ સર્વત્ર અનભિસ્નેહ કે અભિસ્નેહ વગરની છે, અર્થાત અટેચમેન્ટ ઓવર અટેચમેન્ટ આસક્તિ વિનાની છે. અનભિસ્નેહ યહ સર્વત્ર અનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ, જે બધી જ પરિસ્થિતિઓમાં બધી જ વ્યક્તિઓ સાથે ઓવર અટેચમેન્ટ વગરની છે, આસક્તિ વિનાની છે, એ એક લક્ષણ કે છે. પછી બીજું કે છે તત્તત પ્રાપ્ય શુભાશુભમ, નાભિનંદતિ ન દ્વેષ્ટિ, શુભ અને અશુભ પ્રાપ્ત કરીને એ ન તો હર્ષ કરે છે ન તો એના પ્રત્યે દ્વેષ સેવે છે. શુભ પ્રાપ્ત કરીને હર્ષ પામતી નથી, અશુભને દ્વેષ કરતી નથી, એવી વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. એટલે બે વસ્તુ કીધી આ શ્લોકમાં, 57મા શ્લોકમાં, કે જે સર્વત્ર અટેચમેન્ટ વિનાની છે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, શુભ અને અશુભને તો કે ન તો એ હર્ષ એનાથી પામે છે ન તો દ્વેષ પામે છે. આવી બે વસ્તુ કહે છે. અને એ ભગવાન કહે છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. એટલે અર્જુનને સ્થિતપ્રજ્ઞના લક્ષણો જાણવા છે, તો ભગવાન હવે સ્થિતપ્રજ્ઞનું અહીંયા ત્રીજું લક્ષણ કહે છે. શું કહે છે? તો કે જ્યારે એ વ્યક્તિ લોકો સાથે જ્યારે વ્યવહાર કરે છે, આપણે આની પહેલા જે જોયું હતું, એ સુખ અને દુઃખ જ્યારે આવે ત્યારે એનો કેવા પ્રકારનો પ્રતિભાવ હોય એ જોયું, સુખ અને દુઃખમાં. હવે એ બતાવે છે કે જ્યારે એ લોકો સાથે રિલેટ કરે છે તો શું છે, એને લક્ષણો જાણવા છે. તો સ્થિતપ્રજ્ઞના લક્ષણો અર્જુનને ભગવાન એવી રીતે આપશે કે એક્ઝેક્ટલી એ વ્યવહારમાં શું કરે છે, તો એના માટે એ સમજવું સહેલું પડી જાય. વ્યવહારમાં તો કે સુખ દુઃખ આવવાના, વ્યવહારમાં તો કે એ પોતાની પ્રિય વ્યક્તિઓ સાથે એ રિલેટ કરતી રહેવાની, તો ત્યારે એનો પ્રતિભાવ શું છે એ હવે અત્યારે કહે છે. તો એ રીતે આ શ્લોક જે છે 57 બહુ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? તો લોકોને જનરલી પ્રેમ અને આસક્તિ વચ્ચેનો ભેદ નથી ખબર હોતી. પ્રેમ અને જે અટેચમેન્ટ છે એ બંને વસ્તુને જાણે કે લોકો જનરલી જ્યારે સંસારમાં પોતાની
જે ઇન્ટિમેટ સર્કલ હોય ત્યાં આગળ રિલેટ કરતા હોય તો એ બે વસ્તુ એને સરખી જ લાગતી હોય છે. એને અટેચમેન્ટ એ જ લાગે અને લવ પણ એ જ લાગે. તો લવ અને અટેચમેન્ટની વચ્ચે બહુ મોટો ફરક છે. તો પ્રેમ જે છે, પ્રેમ છે, તમે જેને કહો લવ, કેર, અફેક્શન, મૈત્રી, એ બધી વસ્તુ તમે પૂછો તો એ હેલ્ધી છે. કોઈની માટે પ્રેમ હો તો એ એક હેલ્ધી માનસિકતા છે. પણ અટેચમેન્ટ એ હેલ્ધી માનસિકતા નથી. શું છે હું તમને કહું. એટલે તમે એવું કહી શકો કે જ્ઞાની વ્યક્તિ જે છે એ આસક્તિ મુક્ત છે, પ્રેમ મુક્ત નથી. જ્ઞાની વ્યક્તિમાં આસક્તિ નથી, પણ જ્ઞાની વ્યક્તિને લોકો માટે, પોતાના ભક્તો માટે, પોતાની જે આસપાસ જેવી વ્યક્તિ હોય એના માટે પ્રેમ જરૂર છે. કારણ કે મેં તમને આગલા શ્લોકમાં જેમ કીધું એમ લોકોને એવું કન્ફ્યુઝન છે કે જ્ઞાની હોય ને એટલે દુઃખ ના આવે. એવું બીજું કન્ફ્યુઝન એ છે કે જ્ઞાની જે છે એ કોઈને પ્રેમ ન કરે, એનામાં સ્નેહ કે પ્રેમ કે એવું ન હોય, કારણ કે એને તો બધો સંસાર ત્યાગી દીધો છે એટલે ન હોય. એટલે પ્રેમ જે છે એનો કદી શાસ્ત્રમાં વિરોધ નથી. શા માટે વિરોધ નથી? તો કે ભગવાન પોતે અર્જુન માટે એમ કહે છે, ભક્તો સી મે સખા ચેતી રહસ્યમ યેત ઉત્તમમ. તું તો મારો એકદમ પાક્કો ફ્રેન્ડ છો, મારો ભક્ત છો, અને માટે હું તને આ મહાન રહસ્ય જે છે એ હું કહીશ. એટલે ભગવાનોને અર્જુનનો પ્રેમ, ભગવાનોને બીજા જે બી એની આસપાસ પાત્ર હોય કે ગોપી માટેનો પ્રેમ હોય, વિદુર માટેનો પ્રેમ હોય, તો એ તમને ભગવાનને જ્યારે અવતાર ધારણ કર્યો તો તમને જોવા મળશે. એટલે પ્રેમ કે સ્નેહનું ઝરણું વ્યક્તિમાં વહેતું હોય તો એ વ્યક્તિ તંદુરસ્ત છે, ઇમોશનલી બેલેન્સ અને હેલ્ધી છે. વ્યક્તિમાં પ્રેમ નથી, શુષ્કતા છે, તો એ હેલ્ધી નથી. એટલે અમુક એવા તમે જ્ઞાની વ્યક્તિઓને જોયા હશે કે જે લોકો ખૂબ જ એનું એકદમ જ એ આમ એકદમ શુષ્ક ને આમ જળભર જ જેવા ને બહુ એક વસ્તુમાં બહુ રિસ્પોન્સ ન આપે, બહુ જ ભાગ્યે જ બોલે અને બહુ જ એકદમ ભારેખમ થઈને ફરે, એવું તમે જોયું હશે કે નહીં તો બહુ મહાન જ્ઞાની છે, બહુ મહાન જ્ઞાની છે, તો બોલે જ નહીં. અને યુ કાન્ટ પ્રિડિક્ટ ધેમ, યુ કાન્ટ રિલેટ વિથ ધેમ. એ કોઈ દિવસ તમને એવું જ લાગે કે તમારા લેવલે આવે જ નહીં. તમે ત્યાં એને ત્યાં એની પાસે જાવ તો એને બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો બોલે. તો અમુક લોકોને આવું જે કઈ કેર જ ન કરે, દે ડોન્ટ કેર ફોર ધેર ટાઈમ ઓર ધેર પ્રોબ્લેમ, અને એને સાવ એકદમ જ ખરાબ રીતે એટલે એને સાવ ઇગ્નોર કરે, તો અમુક લોકોને એવું થાય કે આ તો બહુ મોટા માણસ છે, બહુ મોટા એમ કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, દે ડોન્ટ કેર ફોર એનીબડી. તો એ જડભરતપણું છે, ઓર વોટ એવર એ પ્રિટેન્ડ કરે છે, મને નથી ખબર, વોટ એવર. પણ જ્ઞાની વ્યક્તિ જેમ જ્ઞાની વ્યક્તિની લાઈફમાં સામાન્ય માણસોની જેમ બધી દુઃખદ વસ્તુઓ આવશે, અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન આવશે, તો એવી જ રીતે એ સામાન્ય વ્યક્તિઓની જેમ બધાને પ્રેમ પણ કરતા હોય. કારણ કે પ્રેમ જે છે એ બેઝિક ઇમોશન છે જીવન જીવવા માટે. આપણી પ્રેમ જે છે એ લાઈફ લાઈન છે, જીવનનો રસ છે. લોકો એમ કે તો પ્રેમ વગરના છે તો એને કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડે, અગર એનામાં પ્રેમ નથી તો. એટલે પ્રેમ એ જીવનનો રસ છે, બેઝિક ઇમોશન છે. બેઝિક ઇમોશન છે એટલા માટે જ્યારે જે વ્યક્તિ સામે આવે તો એ બેઝિક ઇમોશન જુદા જુદામાં કન્વર્ટ થશે. સપોઝ કોઈ વ્યક્તિને મદદની જરૂર છે તો એ પ્રેમની જ ઇમોશન કમ્પેશનમાં કન્વર્ટ થશે. એ એવા નાના મોટા એનિમલ છે તો એ જ ઇમોશન પ્રેમની તો કે દયામાં કન્વર્ટ થશે, કરુણામાં કન્વર્ટ થશે, મૈત્રીમાં કન્વર્ટ થશે. જ્યાં જ્યાં જેવા જેવા લોકો જેવું જેવું
જરૂરત છે, તો એ બેઝિક ઇમોશન જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે રિફ્લેક્ટ થયા કરશે. એટલે મેં તમને કીધું કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ આસક્તિ મુક્ત છે, પ્રેમથી મુક્ત નથી. પ્રેમ હંમેશા છે. એટલે તમે ભગવાને જયારે અવતાર લીધો તો તમે જો કે ભગવાનનો અવતાર, કૃષ્ણ ભગવાનનો અવતાર જાણે કે પ્રેમનો અવતાર છે, એવું જ એનું આખું લાઈફ છે કે એ દુર્યોધનના મહેલને મેવાને ત્યાગશે, પણ વિદુરનો પ્રેમ જે છે એની પાસે ઝૂકીને ત્યાં જઈને ભાજી બી ખાશે, શબરીના એઠા બોર પણ ખાશે. શા માટે? તો કે પ્રેમને વશ થઈને ભગવાન. એટલે જ્યાં પ્રેમની વાત આવશે તો ભગવાન પોતાના ભક્તોને વશ થઈને પોતાના જે બેઝિક નીતિ નિયમો હોય, સિદ્ધાંતો હોય, એને બી બાજુમાં મૂકી દેશે અને ભક્તોને એટલો બધો પ્રેમ કરશે. એ ચાહે દ્રૌપદી હોય, ચાહે અર્જુનનો રથ ચલાવવાનો હોય, તો એ બધું પ્રેમને વશ થઈને. પ્રેમ જે છે એ એવી વસ્તુ નથી કે એ ખાલી અંતરમાં જ રહે. પ્રેમ વિશે બીજું બી એકદમ એવું કન્ફ્યુઝન છે જે બહુ જ આઈ ડોન્ટ નો. મેં હજી ગઈકાલે જ કંઈક હું આમ સાંભળતી હતી, કોઈ એકદમ જાણીતા, બહુ જ જાણીતા કથાકારનું ક્લિપિંગ સાંભળતી હતી. તો એમ કે બસ પ્રેમ કુછ માંગતા નહીં હૈ, પ્રેમ તો બસ દેતા ही है, देता है, वो कुछ मांगता नहीं. It is all illusion and confusion about love. જે પ્રેમની લાગણી જે છે ને અંદર, એ લાગણી, આઈ ટેલ યુ, પ્રેમ જે છે એ હંમેશા કર્મોમાં વ્યક્ત થશે. ધેટ ઇઝ રિયલ. હા, એટલે એમ કે પ્રેમ કુછ માંગતા નહીં હે, તો મને મારું મધર છે એમ કે છે મને મારું બાળક બહુ જ મને એના માટે પ્રેમ છે. તો જ્યારે મધરને એના બાળક માટે પ્રેમ છે, તો એ પ્રેમની લાગણી રસોઈ રૂપી કર્મમાં, એને સ્કૂલમાં મૂકવા જવા રૂપી કર્મમાં, એના પૈસા જે છે એની 5 લાખ ફી છે, તો એ 5 લાખ બેંકમાંથી લઈને ફી ભરવા રૂપી કર્મમાં એ બધી રિફ્લેક્ટ થશે. અગર એમ કોઈ વ્યક્તિ મને એમ કે માતાજી મને તમારા માટે બહુ પ્રેમ, પણ કર્મમાં રિફ્લેક્ટ ન થાય, તો એને શુદ્ધ ગુજરાતીમાં લુખો લુખો પ્રેમ કે. એ પ્રેમ નથી, એ નાટક છે. ઓનેસ્ટલી નાટક છે કે મને બહુ પ્રેમ છે, પણ એટલે શું? પણ મને પ્રેમ છે એટલે વોટ ઇઝ એનો મિનિંગ શું? કયો તો ખરા મને. મને મારું બાળક માટે બહુ પ્રેમ છે, તો પ્રેમ હંમેશા કર્મમાં વ્યક્ત થાય. ભગવાનને અર્જુન માટે પ્રેમ છે, તો ભગવાન એ આખા બ્રહ્માંડના અધિપતિ, અવતારી વ્યક્તિ, અવતારી પુરુષ તરીકે એ સોનાની આખી દ્વારિકાના નાથ સારથી પણ સ્વીકારી લીધું. સારથી પણ એટલે એ વખતે બી એ ડ્રાઈવરનું જ કામ કહેવાય. આજે આપણે ડ્રાઈવર કે એ બી ડ્રાઈવર હતું, અને એ બી કોઈ પ્લેઝન્ટ રાઈડ ન હતી, રણ મેદાનની અંદર રથ ચલાવવાનું કામ હતું, એ લઈ લીધું ભગવાન. તો પ્રેમ જે છે એમાં એ પોતાની પ્રિય વ્યક્તિ માટે સમયનો ત્યાગ કરે, પૈસાનો ત્યાગ કરે, કમ્ફર્ટનો ત્યાગ કરે, બધું જ ત્યાગ કરે. ધેટ ઇઝ લવ. પણ તમે મને આવીને એમ કે અરે માતાજી મને હિન્દુ ધર્મ માટે બહુ પ્રેમ, પણ તો કરો શું? એ તો કે મને સમજાય છે? એટલે પહેલી વસ્તુ કે જે આવી દુનિયામાં જે આવી ઘણા બધા એવા બહુ જાણીતા કથા કરો કે પ્રેમ કુછ માંગતા નહીં. અરે પ્રેમ બધું માંગે જ ભાઈ. અને પ્રેમ અગર કુછ માંગતા નહીં હે, તો એને હું શું કહેવાનું? એને બોલિવૂડનો પ્રેમ, બોલિવૂડિયા પ્રેમ કહેવાય. આઈ લવ યુ કે ક્યારે લવ થઈ ગયો? તો કે કોલેજના પહેલા દિવસે આટલી બધી બુક્સ એના હાથમાં હોય, કોલેજના પહેલા દિવસે. એને ખબર નથી કયો સિલેબસ છે, શું છે. આવડી મોટી આટલી બધી બુક્સ હોય, અને પાછા છોકરાના હાથમાં ન હોય, છોકરીના હાથમાં જ હોય. અને એ બે પહેલે દિવસે કોલેજની મોટી બધી જે લોબી હોય એમાં ટકરાય, અને પછી એ બુક લેવા માટે છોકરો ને છોકરી બે નીચા નમે, અને બેયની આંખો ચાર થાય, અને લવ થઈ ગયો. એકદમ ટિપિકલ બોલિવૂડિયો પ્રેમ. હા, તો ઈ પ્રેમ તમે કહેતા હો તો બરાબર છે. ઈ સૌ જેને કહેવાય કે એકદમ નોનસેન્સ વસ્તુ છે, કે જેમાં કઈ કોઈ કમિટમેન્ટ નથી, કઈ નથી. એમાં ખાલી શરીરના આકર્ષણ સિવાય બીજું કઈ નથી. બિલકુલ નોનસેન્સ બધી બોલિવૂડમાં. અને આપણું બધા લોકો આવી રીતે અનનેસેસરી બોલ્યા કરે કે પ્રેમ જે છે वो तो कुछ मांगता नहीं है.
એટલે પ્રેમ નામની ઇમોશન જે છે એ બેઝિક ઇમોશન છે, એ જીવન રસ છે, એ સ્નેહનો જ પ્રેમનો જ વ્યક્તિ બનેલો છે બેઝિકલી. જો સ્નેહનો રસ ન હોય તો મનુષ્ય જીવી જ ન શકે. પ્રેમ બધે છે જ. એ જેવા જેવા સંજોગ વ્યક્તિ, તો એ જ્યારે વ્યક્ત થશે તો એ જુદી જુદી રીતે, કે માનું જે વાત્સલ્ય જે છે, એ પ્રેમ જે છે, એ કેવી રીતે વ્યક્ત થાય, તો કે એની જિંદગીના 20, 25, 30 વર્ષ બચ્ચાને આપી દે. એ સવારથી સાંજ સુધી બીજું કઈ કરે જ નહીં. બાળકનો ઉછેર, બાળક માટે બધું, એ પોતાના પ્રાણ બી ત્યાગી દે. એનો સમય, એની શક્તિ, એની સ્કિલ, એના પૈસા બધું કોની માટે ઉવારી દે, તો કે બચ્ચા માટે. ધેટ ઇઝ લવ. પ્રેમ જે છે એ અંદર છે, અને એ કર્મોમાં સતત વ્યક્ત થતો રહે. કર્મોમાં જે વ્યક્ત નથી થતો એ ફેક વસ્તુ છે, એ ઇલ્યુઝન છે કે મને સનાતન ધર્મ માટે પ્રેમ છે. ઝીરો પ્રેમ, કાંઈ જ પ્રેમ નથી. એ ખાલી અમસ્તે મસું 15મી ઓગસ્ટ આવે ત્યારે જે ઓલા છોકરાઓ, જે બિચારા ગરીબના છોકરાઓને એક આપણે 5 રૂપિયાનો તિરંગો લઈને જે આપણે કહીને કે મને ભારત માતા માટે પ્રેમ છે, એવી વાહિયાત વસ્તુ છે, સૌ વાહિયાત. 15મી ઓગસ્ટે એ મેરે વતન કે લોકો ગાઈ લીધું 5 ગીતો, પછી તો કે ભારત દેશની જગ્યાએ, હું મારી જગ્યાએ. તો એટલે સનાતન ધર્મ માટે, ગુરુ માટે, ભગવદ્ ગીતા માટેનો પ્રેમ જે છે, એ આઈ ટેલ યુ, એ શું છે, તો કે ફેક છે. કે પ્રેમ જે છે એ કર્મોમાં આવ્યા વિના રે જ નહીં. પ્રેમ કર્મમાં નથી આવતો તો તમે માનો કે કાંઈ નથી. અને જે બી કર્મોમાં આવે છે, તમે તમારી રીતે જ માપી શકો કે બચ્ચું જે છે એ જ્યારે પેટમાં હતું, માના પેટમાં, ત્યારથી માનું કમિટમેન્ટ બાળક માટે હતું. એ બાળક એનું 50 વર્ષનું થયું તોય એનું કમિટમેન્ટ એના બાળક માટેથી જતું જ નથી. એ હવે પ્રેમમાંથી એ હવે કન્વર્ટ થઈ ગયું તો કે ભયંકર અટેચમેન્ટમાં. એટલે તમને પ્રેમ નામની ઇમોશન કોઈ માટે અનનોન નથી. બધાને ખબર છે કે પ્રેમ હોય ત્યાં વ્યક્તિ પોતે પોતાના સમયનું દાન આપે, પોતાની સ્કિલનું દાન આપે, પોતાના જીવનનું દાન આપે, પોતાના પૈસાનું દાન આપે, બધું જ કરે. પ્રેમ હોય ત્યાં બધું કરી છૂટે વ્યક્તિ. આપણે અગર નથી કરી છૂટતા તો એનો અર્થ એમ કે પ્રેમ નથી. સાવ સીધી વાત. એટલે પોતાના બચ્ચા માટેનો પ્રેમ, હવે અહીંયા જોવાનું છે કે પ્રેમની સીમારેખા ક્યાં પૂરી થઈ ગઈ ને ક્યાં અટેચમેન્ટનો એરિયા શરૂ થયો. એટલે પહેલી વસ્તુ, પહેલો પોઈન્ટ મેં તમને કીધું કે જ્ઞાની હોય કે અજ્ઞાની, મનુષ્ય માત્રને ભગવાને પ્રેમ નામની બેઝિક ઇમોશનથી જ ઘડેલો છે. ક્યાં પ્રેમ હશે તો એ વ્યક્તિને જેની જેની વેલ્યુ હશે ત્યાં પ્રેમ હશે. જેને ખાલી એટલી વેલ્યુ હોય કે મને મારા 2 બાળક સિવાય બાકીની દુનિયા જીવે મરે કઈ આઈ ડોન્ટ કેર, તો એ એટલું જ રાખશે એનો પ્રેમનો વિસ્તાર. જેનો થોડોક વધ્યો હશે તો એમ કુટુંબ સુધીનો પ્રેમ હશે, કોકનો એનાથી વધશે પ્રેમ. પણ પ્રેમમાં આટલી જરૂર વસ્તુ છે કે જ્ઞાની અજ્ઞાની બધાને પ્રેમ છે. અજ્ઞાની વ્યક્તિને ભાન નથી પડતી, એટલે બહુ બધી વાર એનો પ્રેમ લેટર ઓન અટેચમેન્ટમાં રૂપાંતરિત થઈ જાય, આસક્તિમાં રૂપાંતરિત થઈ જાય, જે એને ખ્યાલ નથી રહેતો. તો હવે અહીંયા કહેવા ઈ માંગે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની લાઈફમાં પ્રેમ જરૂર છે, અટેચમેન્ટ નથી. યહ સર્વત્ર અનભિસ્નેહ, સ્નેહ અનભિસ્નેહ. એટલે અભિસ્નેહ એટલે એવું અટેચમેન્ટ, અન એટલે નથી. એના જીવનમાં આવું અટેચમેન્ટ નથી. સ્નેહ જરૂર છે, અનભિસ્નેહ આવું આવી આસક્તિનો અભાવ છે. એટલે પ્રેમ ડિસ્ક્રાઇબ કરવાની એસ જરૂર નથી કે પ્રેમ જે છે એ મેં તમને કીધું કે લવ, ખેર, પછી વાત્સલ્ય, પછી ફ્રેન્ડશિપ, એવી કમ્પેશન, દયા, એ બધું પ્રેમનું જ સ્વરૂપ છે, જુદું જુદું. તો પ્રેમ જે છે એ છે એ ખબર કેવી રીતે પડે, તો મેં તમને કીધું કર્મોમાં રૂપાંતરિત થશે. જો કર્મોમાં રૂપાંતરિત નથી થતું
તમે લુખી લુખી ખાલી વાતો કરો છો તો એ એમ જ છે, એ ફેક વસ્તુ છે, એ વસ્તુ પોતાના મનને મનાવવાની વાત છે. હવે એ જોવાનું છે કે પ્રેમ જે છે એ આસક્તિમાં કેવી રીતે રૂપાંતરિત થાય. તો એના માટેનું કોઈ જ્વલંત ઉદાહરણ ભાગવતમાં હોય તો તમને તરત સમજાઈ જશે કે જ્યારે ભરત રાજા જે છે એ તમે વિચાર કરો કે ભરત રાજાના સમયમાં અખંડ ભારત છે, એવું મહાન સુખી સમૃદ્ધ રાજ્ય છે. તો ભરત રાજા જે છે એ સમય થાય છે ત્યારે એવું સમૃદ્ધ રાજ્યની બધી જ જે મોજ શોખ કહેવાય, જે લક્ઝરી કહેવાય, જે રાજવી ઠાઠ કહેવાય, એ બધી વસ્તુનો ત્યાગ કરીને વાનપ્રસ્થ જીવન જીવવા માટે વનમાં ચાલી જાય છે ભરત રાજા. એટલે એનામાં એટલી તપશ્ચર્યા કરવાની શક્તિ છે, એટલો વૈરાગ્ય છે, એટલી વાનપ્રસ્થ જીવન જે તપોમય કે જપમય જીવવાનું છે એ બધી એનામાં ક્લેરિટી છે, એ શક્તિ છે ને નીકળી બી ગયા. એટલે એનામાં એટલી બધી કેપેસિટી છે કે બધો રાજ વૈભવ ત્યાગી શકે છે. પછી જ્યારે એ વનમાં આવે છે ત્યારે એક આવી રીતે મૃગને જોવે છે, હરણને, કે હરણી જે છે એ બચ્ચાને જન્મ આપી અને હરણી બિચારી મરી જાય છે. અને જે હરણનું બચ્ચું જે જન્મેલું જે છે, તો હવે મેં તમને કીધું કે મનુષ્ય માત્રમાં ભગવાને લવ જે છે એ એક જીવન રસ રૂપે, એક બેઝિક ઇમોશન રૂપે બધામાં છે. હવે જ્યારે મા વગરનું બચ્ચું જે છે એ જોવે છે હરણના બચ્ચાને, એટલે એ જ પ્રેમ તો કે દયા કે કરુણામાં રૂપાંતરિત થાય છે. અને એને એવું થાય છે કે આ મા વગરનું બચ્ચું છે તો મારે ધ્યાન રાખવું છે. તો એ પ્રેમ જ કરુણામાં રૂપાંતરિત થયો. બરાબર છે, વાંધો નથી. કે એક વાનપ્રસ્થી તરીકે, સંન્યાસી તરીકે સામે આવેલું છે તો આપણે એની રક્ષા કરીએ, કે આપણે એનું ધ્યાન રાખીએ. હવે જે છે એ પોતે એ બચ્ચાનું ધ્યાન રાખવા માંડે છે, કારણ કે મા વગરનું બચ્ચું છે, એના માટે જે કેર કરવાની હોય જંગલમાં એનાથી થાય એને શરૂ કરી. પછી સમય જતા બચ્ચું મોટું થાય છે. હવે એ તો એમ કે વનનું બચ્ચું છે, તો એ ડોમેસ્ટિક અને વનનું આખું જુદું હોય, આખું વાતાવરણ જુદું હોય, કે એનું ત્યાં આગળ કુદરત જે છે એ ધ્યાન રાખતી જ હોય, ઘરમાં બી ભગવાન જ ધ્યાન રાખતા હોય. તો હવે જ્યારે મોટું થાય છે, એ ઇન્ડિપેન્ડન્ટ બને છે, તો પણ હવે એ શું કરે છે, તો કે હવે એનું જ ચિંતા કર્યા કરે છે. અરે રે પછી એને ખાવાનું મળશે કે નહીં, અરે રે પછી એને કોઈ ખાઈ ન જાય, અરે રે એને કોઈ વાઇલ્ડ એનિમલ એની પાછળ પડશે તો હજી એની પગમાં એટલી તાકાત નથી, હજી તો નાનકડું છે, મારે હજી એની રક્ષા કરવી જોઈએ. તો આમ એસ સચ પોતે પોતાનું જપ પ્રધાન જીવન, એટલે ખબર છે ભરત રાજાને, એટલે જપ કરે, પણ જપ કરતા કરતા વારે વારે ચિંતન શેનું થાય, તો કે હરણનું ચિંતન થાય, કે મારે હરણનું આ કરવાનું છે. પછી હવે એનો હરણનો ખાવાનો સમય થઈ ગયો, પછી હરણને સ્કૂલે મોકલવાનો સમય થઈ ગયો, હરણને ટ્યુશનમાં મોકલવાનો સમય થઈ ગયો. હરણ પછી મારી વગર, આ વખતે જ somebody was telling me, એને આપણે મહાશિવરાત્રીમાં આવ્યા હતા, અરે માતાજી કે હું આવી ને અહીંયા, મેં મહાશિવરાત્રીમાં બધા લોકોને કીધું હતું કે યુ શુડ કમ વન ડે પ્રાયર, એક દિવસ પહેલા આવવાનું, અને એક્ઝેક્ટ એક દિવસ પછી જવાનું, અથવા તો એટલીસ્ટ તમારે બપોરે 12 વાગ્યા પછી 4 વાગ્યા પછી નીકળો, સો યુ કેન તમે બધું વાઇન્ડ અપ પૂરું કરી શકો. પણ બધા લોકો, મારે જેટલા બી મારા સ્ટુડન્ટ છે, ઓલ આર ભરત રાજા, બધા જેટલા બી મારા સ્ટુડન્ટ છે ખરેખર બધા ભરત રાજા જ છે. તો કારણ કે એની વગર આખું ભારત દેશનું તંત્ર ચલાવે કો, એને મહાશિવરાત્રી પૂરી થાય એટલે બધાને ઘરે ભાગવું પડે, કારણ કે આખું ભારત દેશનું તંત્ર એને ચલાવવાનું, તો બધાને ભાગવું હોય. ખાલી એક અમારી બિચારી એક જ, જેને કહે ને સાત ખોટની અવની એક જ રહી હતી, બાકી નોબડી વોઝ ધેર, હું ને અવની બે એકલા બિચારા કામ કરતા હતા. તો ઓલ આર ભરત રાજા, કે બધાને ઘરે જઈને, તો એક તો બેન આવ્યા હતા, એક દિવસ વહેલા આવ્યા, પણ મને કે અરે રે માતાજી, મારા દીકરાની દીકરીને તો તાવ આવી ગયો મારી વિના. So this is called exactly આસક્તિ.
કે એક્ઝેક્ટલી તમને ખબર હોય કે 24 કલાક પહેલા પહોંચવું જોઈએ રાજકોટ, અને પછી 24 કલાક રોકાવાનો 48 કલાક એ તમારી કોમન સેન્સ તમને કહે કે આપણે રાજકોટ કેટલું રોકાવું જોઈએ, છતાં તમે ન રોકાઈ શકો. ઇટ ઇઝ 100% આસક્તિ ટુવર્ડ્સ ઘર, ટુવર્ડ્સ ઘર. હવે એવી આસક્તિનો આઈ ટેલ યુ, આસક્તિના ખાલી 5% પણ સનાતન ધર્મ માટે હોય ને તો ખરેખર ઘર ઘરમાં ભગવદ્ ગીતાનો નાદ ગુંજે. ઓનેસ્ટલી, જે મારું હંમેશા સ્વપ્ન છે કે ગૃહે ગૃહે ગીતા, ભગવદ્ ગીતા જે છે એની જ્યોત પ્રજ્વલિત કરવાની છે આપણે બધાએ. પણ તમને ખબર છે ભગવદ્ ગીતા સિવાય બીજી બધી વસ્તુઓ જે 100-200 વર્ષ પહેલા ફૂટી નીકળેલા બિલાડીના ટોપની જેમ પર્સન સેન્ટ્રિક બધા જે બધા પંથ છે એનો નાદ બધે ગુંજે છે, ગીતાનો નાદ નથી ગુંજતો. શા માટે? તો એક જ રીઝન, આઈ ટેલ યુ, એક જ રીઝન. મહાશિવરાત્રી ઇઝ, આઈ ટેલ યુ, ઈ સૌથી આમ ક્લાસિક એક્ઝામ્પલ છે કે બધાને ઘરે જવું હોય. હું એમ કહું ને કે પેલો પાણીનો લોટો જે છે બિરબલનો, એમ કે હું એક પાણીનો લોટો નાખીશ તો એમાં શું ફેર પડવાનું? એવરીબડી વોન્ટ્સ ટુ ગો અને નોબડી વોન્ટ્સ ટુ કમ અર્લી. તો તમને લાગે છે કે ઈ કોઈ પણ રીતે સનાતન ધર્મ માટે તમને લાગે છે પ્રેમ કહેવાય? એટલે પ્રેમ ક્યાં છે? આઈ ટેલ યુ, તમને ઘર માટે પ્રેમ પણ નથી. ઇટ ઇઝ અટેચમેન્ટ, ઇટ ઇઝ આસક્તિ, 100% આસક્તિ. કે જો હું મૃગને, હરણને નહીં રાખું તો હરણનું આ થઈ જશે. તો તમને લાગે છે કે હરણને જન્મ જે છે એ ભરત રાજાએ પડવું? તમને લાગે એ ઈશ્વરે આ પૃથ્વી પર હરણને લાવ્યા. ઈશ્વર સસ્ટેન કરે છે અને જ્યારે ને જવાનું હોય તો ભગવાન જ લઈ લેવાનું. એમ પોતાનું ઘર, પોતાના બાળકો, પોતાના સ્પાઉસ એ બધા ભગવાને મોકલેલા છે. તો ભગવાન બધાના સંસારનો ભાર ઉપાડી રહ્યા છે. એક દિવસ ખાલી તમે 48 અવર્સ મહાશિવરાત્રીના તમે સનાતન ધર્મને આપો તો તમને લાગે છે કે ઘર છે એ ડૂબી જાય એવું લાગે? તમારું ઘર ડૂબી જશે, મોટી બાઢ આવશે, જળ પ્રલય થશે, મારું ઘર તો ડૂબી ગયું, તમે માતાજી કીધું ને ત્યાં છે એમાં મારું ઘર ડૂબી ગયું, એકલાનું ડૂબી ગયું, એવું લાગે? એવું થાય કોઈ દિવસ? ઓનેસ્ટલી કઈ બહુ સમજવું અઘરું નથી કે કોને અટેચમેન્ટ કહેવાય, કોને લવ કહેવાય. ઘર માટેની જે 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 હું એને કમિટમેન્ટ શબ્દ નહીં વાપરું, પણ ઘર પ્રત્યે જે બી તમારું રિલેશનશિપ છે બચ્ચા માટે છે, ધેટ ઇઝ કોલ્ડ અટેચમેન્ટ. સનાતન ધર્મ માટે જે કંઈ કરી રહ્યા છો ધેટ ઇઝ ટોટલી આઈ ટેલ યુ કે વી આર પ્રિટેન્ડિંગ કે વી લવ અવર નેશન, વી લવ અવર સનાતન ધર્મ. તો એમાં પ્રેમનો છાંટોય નથી. સાચે તમને કદાચ સાંભળવું બહુ જ અઘરું લાગે, પણ રામ મંદિરનું જ્યારે થયું ને સ્થાપના, તો હું સ્વામીજી સાથે આ જ વાત કરતી હતી કે સ્વામીજી, મને બહુ જ ભણવું છે ને જાણવું છે કે આજથી 500 વર્ષ પહેલા શા માટે આપણા હાથમાંથી આપણી રામ જન્મભૂમિ જતી રહી? જ્યારે કે રામ જન્મભૂમિ ઈ શું છે? ઈ આખો ભારત દેશ છે, ઈ અયોધ્યા નથી. ઓનેસ્ટલી રામ જન્મભૂમિ ઇટ ઇઝ નોટ ભૂમિનો ટુકડો, ઈ આખો ભારત દેશ છે. શું કામ? એ હું તમને સમજાવું કે ભારત દેશ એ છે જ્યાં એવા લોકો વસે છે કે જે કર્તવ્ય પરાયણ છે, જે હંમેશા પોતાના ધર્મને વરેલા છે, પોતાના કર્તવ્ય કર્મને, ડ્યુટીને, ફરજને વરેલા લોકો જ્યાં જીવે છે એ દેશ ભારત દેશ છે. અને રામ ભગવાન જે છે એ અગર ધર્મને, કર્તવ્ય પરાયણતાને જો જીવતો જાગતો કોઈએ જોવું હોય કે પૃથ્વી પર જે હાલતા ચાલતા જે ધર્મરૂપ કઈ જોવા હોય તો એ રામ ભગવાન. તો રામ ભગવાન, રામો વિગ્રહવાન ધર્મ, જો ધર્મ મૂર્તિ રૂપે, વિગ્રહ રૂપે આવે તો કેવા હોય? તો કે રામ ભગવાન છે. તો આખો ભારત દેશ જે છે એ ફરજ પ્રધાન દેશ છે, ધર્મ પ્રધાન દેશ છે. અને રામ ભગવાન એનો સિમ્બોલ છે, એનું પ્રતીક છે. રામ ભગવાન એના માટે જ આવ્યા છે કે લોકોને એના કર્તવ્ય કર્મનું ભાન કરાવે.
તો આખી આપણા દેશની જેને કહીને હૃદય શું છે, તો કે કર્તવ્ય પરાયણતા એ આ દેશનું હૃદય છે. અને કર્તવ્ય પરાયણતાનો અવતારી રામ ભગવાન છે. અને એનો જન્મ થયો એની ઉપર બાબરી મસ્જિદ ભારત દેશના હૃદય ઉપર બાબરી મસ્જિદ ઠોકેલી કહેવાય. હૃદય છે, કર્તવ્ય પરાયણતા એ ભારત દેશનું હૃદય છે. અને એની ઉપર આટલા વર્ષો પહેલા 500 વર્ષ પહેલા બાબરે સમગ્ર ભારતવાસીના હૃદય ઉપર બાબરી ઠોકેલી હતી, બાબરી મસ્જિદ ઊભી કરેલી. એટલે આનાથી મોટું ભારતવાસીનું અપમાન કયું હોય? તો મેં કીધું આટલો જગન ઉત્સવનો મનાવે છે મંદિરનો, તો કોઈ તો વાત કરો કે 500 વર્ષ પહેલા કેવા રેઢિયાળ, કેવા બેજવાબદાર લોકો હતા કે આપણો દેશ, આપણી રામ જન્મભૂમિ આપણી પાસેથી જતી રહી. એ બધાને રોજ યાદ કરાવો, જેથી કરીને મહાશિવરાત્રીની પૂજા પછી પહેલા ભાગી ન જાય, ભાન પડે કે આપણું કર્તવ્ય થાય છે આપણા સનાતન ધર્મ માટે. ઓનેસ્ટલી 500 વર્ષ પહેલા એવી શું ઘટના બની? હું સ્વામીજીને કેટલી વાર, સ્વામીજી કે અનફોર્ચ્યુનેટલી એટલો બધો ઇતિહાસ એ લોકોએ ટ્વિસ્ટ કરેલો છે. અને તોય સ્વામીજી કહેતા હતા આપણે બધું બધાની સમક્ષ સરસ રીતે મૂકતા જ રહેશું કે એવી, એટલે એનો કે ઈ જે છે વસ્તુ, ઈ જે રૂટ કોઝ છે એનો તો બધાએ સ્ટડી કરવો જોઈએ ને, કે એવી ભૂલો હવે પછી ન થાય, એવા પ્રકારની યુ કેન સે એવી પ્રમાદ, એવો આળસ, એવી ઇન્ડિફરન્ટ એટીટ્યુડ કે મારે શું બીજા કરશે, એવું હવે ના આવે. જેવું રામ જન્મભૂમિનું આટલું ગૌરવ અને બધાની આમ જેને કહીને એક ધડકન છે આજે મંદિર, તો એની સાથે ઈ બી એટલી ફરજ છે કે શા માટે ગયું, કયા કયા એવા આપણા પતનના અને વિનાશના કારણો શું હતા. એટલે મને ઓનેસ્ટલી હું આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ માય પેઇન, કારણ કે મને તો એ બધું કોઠે પડી ગયું છે, પણ વર્ષોથી હું તો કરું છું. સો આઈ એમ નોટ વરીડ અબાઉટ માય પેઇન ઓર માય વર્ક, ઓર મારે કરવું પડ્યું કે બિચારી અવની એકલે કરું, આઈ એમ નોટ વરીડ અબાઉટ ઇટ. આઈ એમ વરીડ અબાઉટ કે આટલું ભણ્યા પછી લોકોને શા માટે સનાતન ધર્મ માટે કમિટમેન્ટ નથી આવતું. એ તો કે મીન્સ કે લાઈક વાઇન્ડ અપ નું કામ કે પહેલાનું કામ કદાચ 24 કલાકની બદલે મારે 72 અવર્સ થયા હોય, હું 5 અવર્સ ને બદલે 2 અવર્સ ઊંઘ લઉં, એમાં ઇટ્સ નોટ બિગ ડીલ ફોર મી, ઇટ ઇઝ બિગ ડીલ ફોર યુ પીપલ. You have attachment, all people, not you means all Hindu have over attachment towards their family member, not for nation. રાષ્ટ્ર પ્રથમ એવું નથી, મારો ધર્મ પહેલા એવું નથી. ધીસ ઇઝ વેરી વેરી, આઈ ટેલ યુ, બહુ જ શરમજનક વસ્તુ આપણા બધા માટે છે કે શા માટે મને મારું એક શિષ્ય તરીકે કર્તવ્ય કર્મ ખબર ન પડે. અગર ખબર નથી પડતી તો તમે મને કહો કે એટલી બધી ભગવદ્ ગીતા ભણીને કરવાનું, તમારે કઈ લેક્ચર આપવાના? તો યુટ્યુબમાં પડ્યા જ ભાઈ, સાંભળીને લેક્ચર આપવા માંડજો. તમે ભણો છો એક્ઝેક્ટલી શેને માટે ભણો છો? તો કે હું સ્થિત પ્રજ્ઞ બનું, હું જ્ઞાનનિષ્ઠ બનું, એના માટે ભણું છું. તો એમાં જો બેઝિક કર્તવ્ય પરાયણતા જ આપણા જીવનમાં ન હોય, અને તમે એમ કહ્યું ના પણ અમને ઘર માટે છે, ઘર માટે નથી કર્તવ્ય પરાયણતા, ધીટ ઇઝ આસક્તિ છે. એક્ઝેક્ટ ભરત રાજાને હરણ માટે આસક્તિ હતી, બીજો જન્મ જડ ભરત તરીકે થયો. એટલે ક્યાં પ્રેમની સીમારેખા પૂરી થઈ ગઈ ને ક્યાં આસક્તિની સીમારેખા શરૂ થઈ, કોઈને ખબર નથી. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે આપણે કંઈક બેલેન્સ વાળું, કંઈક આપણે મધ્યમ માર્ગ વાળું જીવન જીવીએ. જે આસક્તિ જે છે, ઇટ ઇઝ ઓલ, આઈ ટેલ યુ, યો જેવું આવું જે ઘડિયાળના લોલક જેવું જીવન છે કે ભયંકર આસક્તિ પોતાના ખાલી ને ખાલી ફેમિલી માટે. અને બધાને એવું છે માટે તો 500 વર્ષ પહેલા આપણું ભારત માતાનું હૃદય જે છે એની ઉપર આવી રીતે મસ્જિદ તો જ આવી હશે ને. અને આજે શું કરી રહ્યા છે, મેં તમને કીધું કે એ કેટલું પેઇનફુલ છે કે ગૃહે ગૃહે ગીતાનો નાદ નથી ગુંજતો. શું ગુંજે છે એ મારે નથી બોલવું, મારે કઈ વસ્તુ અત્યારે ચાલી રહી છે આપણા સનાતન ધર્મના નામે. કેટલું બધું ભગવદ્ ગીતા અને મહાશિવરાત્રી કેટલી ખરાબ રીતે બધા લોકો ઉજવતા હોય છે. શું એ બધું કરતા હોય છે તમને ખબર છે? જે લોકો રાજકોટ આવે, જે લોકોને ખબર છે કે પરંપરાગત રીતે ઉજવણી કોને કહેવાય, અને એ બધી વસ્તુઓનો સારી રીતે લોકો સુધી પ્રચાર કરવો,
ધેટ ઇઝ કોલ્ડ સનાતન ધર્મ માટેનો પ્રેમ. એને વધારે જ્યારે તમારે ધર્મને સપોર્ટ કરવો છે ને, તો સ્વામીજી પૂજ્ય સ્વામી દયાનંદનું હંમેશ માટેનું વાક્ય હોય છે કે તમારે સનાતન ધર્મને સપોર્ટ કરવો છે તો સનાતન ધર્મનું કામ કરનારા લોકોને સપોર્ટ કરવો પડે. આજે સ્વામીજી જે છે તો એને તમે ઈઝ કરો તો એ તમે સનાતન ધર્મની રક્ષા કરી કહેવાય. આજે મહાશિવરાત્રીની મારું મન જાણે છે, મહાશિવરાત્રીનું આખું ગોઠવવા માટે ટોટલી આઈ વોઝ પહેલી વાર મારી લાઈફમાં એમ કે મને આમ આઈ વોઝ કેટલી વાર ક્લુલેસ, એટલું બધું કામ હતું, એટલું બધું. અને છતાં હું કરતી રહું છું, કારણ કે મને ખબર છે કે સાચું સેલિબ્રેશન, સાચા યજ્ઞ, સાચી પૂજા એ લોકો સુધી પહોંચાડનારી સંસ્થા હવે આમ આંગળીના વેઢે ગણાવી છે, તો કરવું પડે કામ. તો સનાતન ધર્મની રક્ષા કેવી રીતે થાય? તો કે જે ધર્મનું કામ કરી રહ્યા છે એને સપોર્ટ કરો. તો તમે જલ્દી તમારી ઘરે શિવરાત્રી પતિને ઘરે જઈને જલ્દી રસોઈ કરવા માંડો, એ સનાતન ધર્મની રક્ષા. ખરેખર એ મારી પાસે શબ્દો નથી. દરેક વ્યક્તિએ પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ કે આપણને આપણા ધર્મ માટે ની ભાવના શું છે, આપણા ઘરના લોકો માટેની ભાવના શું છે. એટલે હું તમને એનું આપું છું, ખરેખર તમને ઈ પેલું આમ એનાલિસિસ કરીને આપું છું કે આપણને જલ્દીથી એવું થાય કે હું ભાગી જાઉં. ઇટ શોઝ કે આપણું એક્ઝેક્ટલી ભરત રાજા જેવું અટેચમેન્ટ છે કે મારી વિના મારું ઘર તો તૂટી જ જશે. આઈ એમ ઇનડિસ્પેન્સિબલ. મારી વિના તો એ લોકો તો પાણી નહીં પી શકે ને શ્વાસ નહીં જશે. એક્ઝેક્ટલી ભરત રાજાને એવું હતું કે અગર હું હરણની રક્ષા નહીં કરું તો હરણને તો ખાઈ જશે. એટલે જેટલી વાર તમને સનાતન ધર્મ માટે કામ કરવાનું ઈચ્છા ન થાય અને એની જગ્યાએ ઘરે ભાગી જવાની ઈચ્છા થાય, તો તમે માનજો કે બધા લોકોમાં ભરત રાજાનો અંશ જ છે. બધા લોકો ભરત રાજા. કોઈને ભગવાનના એ વાક્યમાં જરાય શ્રદ્ધા નથી. ધેટ ઇઝ યોગક્ષેમમ વહામ્યા, કે હું બધાના યોગક્ષેમનું હું વહન કરું છું. એટલે એનીવે જે આસક્તિ જે છે, આવું અટેચમેન્ટ જે છે, તમને તે ભલે ને થયું અમને મારા છોકરાઓ માટે. અમે જઈએ એટલે અમારા પૌત્ર પૌત્રીને તાવ આવી જાય એટલે અમને આમ બહુ જ આનંદ થાય કે બરાબર છે, હું ઇન્ડિસ્પેન્સિબલ છું, મારી વગર રહી જ ન શકે. તો હું તમને કહી દઉં કે આસક્તિ જે છે, અટેચમેન્ટ, એમાં બંનેનું ભલું નથી. પ્રેમ જે છે એ હંમેશા વિકાસ કરશે બંનેનો. પ્રેમ જે છે એમાં બંને વ્યક્તિની ફ્રીડમ જે છે એ હંમેશા રહેશે. બંને સ્વતંત્ર હશે, બંનેનો ગ્રોથ થશે. જ્યારે આસક્તિ જે છે એ બંનેને ડિપેન્ડન્સી તરફ લઈ જશે, પરતંત્રતા તરફ. આસક્તિ છે એ ગુંગળાવી નાખશે. આસક્તિમાં અન્ડરસ્ટેન્ડિંગ નથી. આસક્તિમાં માલિકીનો ભાવ છે, કંટ્રોલ છે આસક્તિમાં. આસક્તિ જે છે એમાં હંમેશા આવું છે કે મારા વિના ચાલે નહીં, ડિપેન્ડન્સી છે. એમાં સામેની વ્યક્તિને પાંગડી બનાવવાની વાત છે. જ્યારે પ્રેમ જે છે એમાં મેં તમને કીધું કે એ એકદમ હેલ્ધી વસ્તુ છે. એ બંનેનો ગ્રોથ કરશે, બંનેને લેટર ઓન તો કે આવી રીતે ઇન્ડિપેન્ડન્ટ બનાવશે. એટલે સાથે જીવે છતાં તો કે બંને એકબીજાને સહાય કરે, બંનેનો ગ્રોથ થાય. કોઈ એકબીજાને કંટ્રોલ કરે, હક કરે, માલિકીનો ભાવ જમાવે, એવું ક્યાંય નહીં હોય. એટલે એનીવે આપણે આપણી રીતે વિચારવાનું કે આપણે અગર બાળકો જે છે ને ઉછેર કરતા હોઈએ તો એ સ્નેહ છે કે અભિસ્નેહ છે એ તમારે વિચારવાનું. આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે અપ ટુ 5 years લાલયતી. લાલયતી એટલે શું? તો કે તમારે અપ ટુ 5 years તમે પેમ્પર કરી શકો, એકદમ પેમ્પર કરી શકો, બીકોઝ ત્યારે એનું અનકોન્શિયસ બની રહ્યું છે. લાલયતીનો પીરિયડ પૂરો થાય પછીથી તો કે એ જે છે એમ કે તો બી વ્યક્તિ એને પેમ્પર કર્યા કરે. એની બધી જ વસ્તુઓ માટે એ લોકો એટલું બધું એનું કામ કરે, એટલું બધું કામ કરે.
તો કેર વોર્મ છે કે એના માટે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, એને એની માટેનો સ્નેહ છે, એનો કઈ વાંધો જ નથી. પણ મેં કેટલાય લોકો એવા જોયા છે પ્રેમના નામે લોકો કોલેજમાં હોય તો બી એ લોકોને એ જે બાળક જે છે એને ખબર જ ન હોય કે એનો નાસ્તાનો ડબ્બો કેવી રીતે રેડી કરવાનું, કે એની બુક્સ ક્યાં કરવાની, ઓર્ગેનાઇઝ કરવાની, કે એનું કપબોર્ડ ઓર્ગેનાઇઝ કરવું, કાંઈ જ ખબર ન હોય. ઈચ એન્ડ એવરી ડિટેલ કાં તો કામવાળા કાં મધર કાં ઘરની વ્યક્તિ હોય એને બધી કરી દેતી હોય. આ બધી જે છે દેટ ઇઝ કે પ્રેમની સીમારેખા પૂરી થઈ ગઈ, કે વ્યક્તિ પોતાના બાળકને ઇન્ડિપેન્ડન્ટ બને એવી કોઈ વસ્તુ કરતા જ નથી. એટલે ખૂબ જ અતિશય એના માટેની બધી વસ્તુ કર્યા જ કરે બીકોઝ એને એના જીવનમાં કોઈ હાયર ગોલ હોય જ નહીં. એટલે બધું જ બચ્ચા માટે આખો દિવસ 5 yearsના હોય ત્યારે જે કરે એ 15 વર્ષે કરતા હોય ને 25 વર્ષે એના માટે કર્યા કરે. ધીસ ઇઝ કોલ્ડ આસક્તિ. અને ઇન્વેરિયેબલી લોકો પણ માતાજી હું કેવી રીતે આવું, મારે તો પછી એને કોલેજમાંથી આવે ને તો મેં તો કોલેજમાંથી આવે તો મોઢામાં કોળિયા આપવા પડે. એટલે એના જીવનનું બધું જ મધ્ય બિંદુ, એનું ન્યુક્લિયસ, એની લાઈફમાં એક જ વસ્તુ તો કે કેમે કરીને બધું બાળકનું જ કરવાનું. બીજું તો કે બીજી ક્યાંય ડ્યુટી આવે જ એનો બી વાંધો નથી, નહીં કરો તમારું ધર્મ માટે, રાષ્ટ્ર માટે, કુટુંબ માટે કંઈ ન કરો, પણ તમને લાગે છે કે આવું કરવું એ બાળક માટે સારું છે એવું તમને લાગે? એના વિકાસ માટે એ હેલ્ધી વસ્તુ છે એ પોતાની જાતને પૂછવી પડે. અને કયા ધોરણે ઈ એવા 15 વર્ષના બાળકને બી હાથમાં બધું આપ્યા કરે છે, કયા ધોરણે તમને લાગે છે એ મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ છે? સો એવા બહુ બધા પેરેન્ટ્સ મેં જોયા છે કે આવું પોતે ન કરે તો આવા નોકર ચાકર ગોઠવેલા હોય કે એના હાથે બધું કરાવતા હોય. એટલે આટલી આપણને ખબર હોય કે ક્યાં આગળ પ્રેમની સીમારેખા પૂરી થઈ અને ક્યાં આપણે ભરત રાજાની જેમ હરણને પંપાળ્યા જ કરે. તો બિલકુલ બચ્ચા માટે સારું નથી, બિલકુલ નથી સારું. અને એવા બાળકો પછી કોલેજમાં જાય, હોસ્ટેલમાં જાય, કેટલા પરેશાન થતા હોય, કેટલા બધા લોકો એને બુલી કરતા, કેટલું એને કઈ ભાન ન પડતું, એટલે સગાવાલાને ત્યાં જાય તો એવા બિચારા લોકો એની વાતો કરતા હોય, કારણ કે એને કઈ ભાન જ ન પડે ક્યાં એના કપડા મૂકવા, ક્યાં નાઈને ટોવેલ મૂકવો, ક્યાં ડીશ મૂકવી, કઈ ભાન જ ન હોય. કારણ કે અમુક વસ્તુ કેવું હોય કે કેળવણી તમે 6, 7, 8 years હોય ત્યારે એના જે હાથ પગની બધી જે સ્કિલની કેળવણી હોય ત્યારે હોય. જે શિક્ષણ આપવાનું છે ત્યારથી કેળવાતું હોય, એનું બધું મન કેળવાય, એના બધા શરીરના અંગો ઈ કામ કરતા થાય, એનામાં એક પ્રકારની સ્ફૂર્તિ આવે, એવા પ્રકારનો વડોટ આવે, એવા પ્રકારની એને સૂચકો પડે, એવું કઈ હોય જ નહીં. 15-20 વર્ષ સુધી એ લોકો અગર એમ કે મને કોઈ વાર કિચનમાં કંઈક હેલ્પ કરવા આવે ને, 20-22 વર્ષની છોકરી કે જેની માએ એને કાંઈ જ ન શીખ્યું હોય, તો મને એટલું આમ મનમાં ઇરિટેશન થાય કે તું ત્યાં જઈને બેસને હું કરી નાખું. એ તમને આડા જ આવે બીકોઝ એને કઈ ભાન જ ન પડતી હોય. એટલે એનામાં કોઈ તેજસ્વીતા ન હોય, ઓબ્ઝર્વેશન ન હોય. લોકો તમે ક્વિકલી ક્યારે કરી શકો? જ્યારે તમારી નિરીક્ષણ શક્તિ હોય, તમે ઓબ્ઝર્વ કરો, યુ યુઝ યોર કોમન સેન્સ, અને બીજાને જોઈને તમે ક્વિકલી શીખો. એવું કઈ એનું ડેવલપ જ ન થયું. શું કામ ડેવલપ ન થયું? તો કે બધું હાથમાં આપી દીધું એને, એકઈ જાતની લાઈફની સ્ટ્રગલ માટે એ લોકોને કરવા જ નથી દીધું, બધું એ લોકોએ જ કર્યું છે. અને મા બાપના જીવનમાં બીજું કઈ હોય જ નહીં. તો એમ કે લોકો એને એવું માને છે કે એને પ્રેમ કહેવાય, તો એ જરાય પ્રેમ નથી. પ્રેમ છે એ વ્યક્તિને મજબૂત બનાવે, એને તંદુરસ્ત બનાવે, એને સ્વતંત્ર બનાવે. આ શું કર્યું? તો કે આ બિચારું છોકરું હાવ પાંગળું થઈ ગયું, કઈ ભાન જ નથી પડતી, બોઘાની જેમ ભૂકાની જેમ બિચારો ઉભો જોઈ, કઈ ભાન જ ન પડે. મને મારી પાસે એમ કે આપણે સુપરવાઇઝર તરીકે કેવી રીતે જોબ કરવા આવે ને, તો એ આમ જોબ કરવા આવે ને હજી અડધી કલાક થાય ને ત્યાં હું કહી દઉં, મેં તો જિંદગીમાં કઈ કામ નથી કર્યું ને, તારા મા બાપની આતરડી નથી થઈ રહી, આમ જ કહું, વાક્કો નથી વળ્યો ને, તો એમ કે આ કોઈ દી કામ નથી કર્યું. મેં કીધું તું જા અહીંથી, નહીં હાલ. જેને એના મા બાપની આતરડી ઠારી હોય એ આવીને મારું કઈક કામ કરે. આમ કીધું તારું હું ટ્રેનિંગ કરવાની, આ ટ્રેનિંગ સ્કૂલ થોડી મેં કોઈ દી, ચાલતું ચાલતું. અને જે લોકોએ ખેતરમાં કામ કર્યું હોય, માતા પિતાને કઈક હેલ્પ કરી હોય, એ છોકરા આવે તો હું આમ ફટાક તમને ખબર પડી જાય, કઈ કેવું જ ન પડે, તીરની જેમ ફટ ફટ ફટ
કામ કરે. આ તો પેલા એની ચાલ ઉપરથી જ હું કહી દઉં, પેલા તો એ ક્વિકલી ચાલતા જ ન હોય. તો હું એટલું કહું કે હું તો તને 70 વર્ષનો ડોસો કહીશ, હું તને 20 વર્ષનો ન કહેજો, તું આવું સ્લો ચાલીશ તો એની ચાલમાં પણ ઠેકાણું નથી. So, તમે સમજી શકો છો કે બચ્ચાને બધું જ રેડીમેડ આપી આપીને મા બાપ છે એ ભલું કરે છે કે એના પગ ઉપર કુહાડો માને. અને ઇનવેરિયેબલી મા બાપ એવું માને કે હું એને બહુ પ્રેમ કરું છું. મારે તો હવે શિવરાત્રી પૂજા પછી જવું પડે, મારી દીકરી છે ને મારી વગર સુકાઈ જશે ઊભી નહોતી. સમજાય છે? એટલે એ ત્યાં આગળ પ્રેમની સીમારેખા પૂરી થઈ ગઈ અને એક્ઝેક્ટલી તમે ભરત રાજાના રોલમાં આવી ગયા છો. રોજે યાદ કરવાના કે આપણે ભરત રાજા તો નથી ને ત્યાં, તો બીજો અવતાર થશે જડ ભરતનો. એનો જ અવતાર બીજો થયો જડ ભરતનો, કારણ કે સો સાચે આપણે બધી પુરાણોની કથા એટલી બધી બ્યુટીફુલ છે, કેટલી સરસ છે. આઈ એમ ઇનેવિટેબલ, હું ઇન્ડિસ્પોન્સિબલ, મારા વિના તો ચાલે જ નહીં, મારું ઘર અટકી જાય. બધાને એવી ભ્રમણા. એકચ્યુઅલી કેવું છે ખબર છે, આપણા બધાનું અસ્તિત્વ, તમે પાણીમાં આંગળી મૂકો ને, મૂકજો તમારા ઘરમાં એક આમ પાણીની ડોલ ભરીને આંગળી મૂકજો, પછી આમ પાણીમાંથી આંગળી લઈ લ્યો તો ત્યાં કઈ રે એનું ચિહ્ન લે રે. પાણીમાંથી આંગળી લ્યો છે એના ભેગું પાણી ભેગું થઈ જાય ને, તરત જ ભેગું થઈ જાય ને. તમે રાખ્યું એ આંગળી ત્યાં સુધી તમને એવું લાગે કે આ પાણી અહીંયા આગળ જગ્યા છે, પણ જેવું બહાર કાઢો તો તરત પાણી એક ક્ષણ પણ ન થાય, ફટાક કરતું પાણી ભેગું થઈ જાય ને. એમ વ્યક્તિ ઉકલી ગઈ પૃથ્વીમાંથી તો પાણી જેમ ભેગું થઈ ગયું એમ આપણી જગ્યા તરત પુરાઈ જવાની છે. આપણે કાંઈ કોઈ ઇન્ડિસ્પેન્સિબલ નથી. એ આવા મહાન ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બધા મહાન સિકંદર બી ચાલ્યા ગયા. તો આપણી વિના શું છે? આપણે કઈ ઇન્ડિસ્પેન્સિબલ થોડા નહીં છીએ. હું જતી રહીશ તોય સોમેશ્વર ભગવાનની આવી જ મહાશિવરાત્રીનું સેલિબ્રેશન થવાનું છે, આવી જ રીતે સરસ થવાનું. એટલે જે ઇન્ડિસ્પેન્સિબલની આપણી જે છે ને આવી ભ્રમણા બધાય કાઢી રાખવાની, અને જ્યાં હોઈએ ત્યાં બેસ્ટ રીતે આપણું કર્તવ્ય કર્મ બજાવવું જોઈએ. જ્યારે તમે માત્ર ઘર માટે ફોકસ કરો છો તો ઈ પ્રેમ નથી, ત્યાં આપણે ભરત રાજા બની ગયા છે, એટલું હું તમને કહીશ. અને તમારે તમારું ઇન્ટ્રોસ્પેક્શન કરવું હોય તો ધીસ ઇઝ વેરી ગુડ હોમવર્ક ફોર એવરીબડી. હોમવર્ક કરવા જેવું છે કે આપણે ન હોઈએ છતાં બી એ બધું ચાલે, ન ચાલે ને હેરાન થાય તો બી વાંધો નહીં. આપણી ભારત માતા માટે, આપણી માતૃભૂમિ, આપણા ધર્મ માટે આપણી મહાન મહાન ડ્યુટી છે ને છે, જે આપણે બજાવતા નથી, બિલકુલ બજાવતા નથી. હું તમને એવું કહીશ કે બિલકુલ બજાવતા નથી. એટલે તમે મને કહો કે શું કરવું જોઈએ, તો પહેલા બધા સુધરી જવું જોઈએ કે પોતાની માતૃભૂમિ અને પોતાના સનાતન ધર્મ માટેની ફરજ બધાએ બજાવવા માટે કટિબદ્ધ થવું જોઈએ. ઘર માટે ફરજ નથી બજાવતી, ઇટ્સ ઓલ આસક્તિ. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ કોણ છે? તો કે એને સ્નેહ જરૂર છે, પરંતુ અભિસ્નેહ વિનાના છે, આસક્તિ નથી, ક્યાંય આસક્તિ નથી. અને જ્યારે શુભ અને અશુભ પ્રાપ્ત થાય તો નાભિનંદતી ન દ્વેષ્ટિ. શુભ આવે તો જનરલી આપણી હંમેશા ભાવના એવી હોય કે એ હજી ચાલુ રહે. શુભ આવે તો આપણને હંમેશા એનું સાતત્ય ઝંખતા હોય. શુભ એટલે ડિઝાયરેબલ સિચ્યુએશન, તો સાતત્ય ઝંખીએ કે હજી વધુ, હજી વધુ. અજ્ઞાની વ્યક્તિ જ્યારે બી શુભ પ્રાપ્ત થાય તો અજ્ઞાની વ્યક્તિ જે છે એને હંમેશા એવી સ્પૃહા હોય, હંમેશા સાતત્ય ઝંખે. તો તમને એવું થાય કે પણ જ્ઞાની વ્યક્તિ શુભ આવે એટલે એ એવું કે શુભ ના આવવું જોઈએ, એવું નથી કહેતી. શુભ આવે તો એ જરૂર ખુશ થાય, પરંતુ ન અભિનંદનથી એટલે નાચવા ન માંડે. તમે એમ કહો કે લોકો નાચે, તો મેં જોયું છે લોકો બહુ જ આનંદિત થાય તો ખરેખર નાચવા માંડે. એક કોઈ બેન મને વાત કરતા હતા કે એની ફ્રેન્ડ જે છે એ દિવસે એને એની ફ્રેન્ડ અમેરિકાથી પાછી આવી 6 months પછી. એ બેન મને વાત કરતા હતા કે મારી ફ્રેન્ડ લિટરલી બરોડામાં છે, આખો દિવસ એને ડાન્સ કર્યો. હા, she was telling કે after 6 months કે મારી ફ્રેન્ડ ટોરન્ટો હતી કેનેડા એના છોકરાઓ પાસે, તો કે કેનેડાથી આવી તો કે મારી ફ્રેન્ડ આખો દિવસ નાચી.
That is exactly called અભિનંદતી. આમાં છે ને નાભિનંદતી ન દ્વેષ્ટિ. શુભ એટલે મારી એકદમ પાક્કામ પાક્કી ફ્રેન્ડ આવી કેનેડાથી, એટલે આનંદ જરૂર થાય પણ નાચવાના માટે. દેટ ઇઝ કોલ્ડ અભિનંદન, એટલે નાચવા માંડો. એટલે આમ એકદમ જ નાના બચ્ચાનું ઉચક નીચક જેવી સ્થિતિ, કે એકદમ આમ વ્યક્તિ એનાથી બહુ જ અભિભૂત, બહુ જ હર્ષોલ્લાસમાં આવી જાય. તો શુભ પ્રાપ્ત થતા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને આનંદ થાય, પણ આવી ઉચક નીચક જેવી, ઘડિયાળના લોલક જેવી એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં પહોંચી નથી જતા. કારણ કે જે એક્સ્ટ્રીમમાં પહોંચે તો પાછું ઉપર જાય જે બી વસ્તુ, તો એ નીચે બી આવે. હમણાં સાંભળ્યું હશે, માતાજી સ્ટોક બધો નીચે બેઠો છે. મેં નીચે બેસે એ બધું ઉપર જાય, અને ઉપર બેસે એ બધું નીચે આવે. સ્ટોકની રાહ જોઉં, મેં કીધું નીચે બી આવશે. એટલે મેં કીધું કે ઈ સંસારનો નિયમ છે, રથના પૈડા જેવું. મેં તો તમારે બધા જે શેર બજારમાં કામ કરે છે એને મેં કીધું કે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો યાદ રાખવાના, કે જે ઉપર ગયું એ નીચે આવશે, ને નીચે ગયું હંમેશા ઉપર જશે. તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ ઉપર જ્યારે જાય, સ્ટોક કઈ બી ઉપર જાય, તો એનાથી અતિશય હર્ષોલ્લાસિત નથી થતી. નીચે આવે તો એ ડિપ્રેશનમાં આવી નથી જતી. નો, એ લોલક જેવી સ્થિતિ નથી, એક્સ્ટ્રીમ એન્ડ ઉપર ક્યારેય નથી. એટલે એ કમ્ફર્ટેબલ સિચ્યુએશનનું સાતત્ય ઝંખતી નથી. અશુભ પરિસ્થિતિ આવે તો વાયમી વગેરે ફરિયાદ નથી, અને અનપ્લેઝન્ટ સિચ્યુએશનમાં ઇઝ ઓવર કહીને પૂર્ણ વિરામ મૂકી શકે. પીરિયડ. જે અશુભ પરિસ્થિતિ આવે તો લોકો અશુભ પરિસ્થિતિ માટે આવે ત્યારે કમ્પ્લેન કરે, અને કન્ટિન્યુઅસ કમ્પ્લેન ચાલુ જ રાખે. અશુભ પરિસ્થિતિ માટે જે દુઃખદ વસ્તુ અંદર, જે એક એનું ગાન ચાલુ થઈ જાય અશુભ પરિસ્થિતિ માટે દુઃખનું, એમાં પૂર્ણ વિરામ નથી મૂકી શકતા. વિષાદમાં પણ પૂર્ણ વિરામ મૂકવું પડે. પીરિયડ. ઓમ, ઓવર. હવે એ વિચારવું નથી. એ વિષાદની વસ્તુ બની ગઈ, પૂરી થઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે નાભિનંદતી ન દ્વેષ્ટિ. ન દ્વેષ્ટિ એટલે શું? દુઃખદ વસ્તુ આવી, એને ડીલ કરી લીધી, પૂર્ણ વિરામ મૂકો, દુકાન બંધ કરો, આગળ વધો. પણ લોકો એવું દુકાન બંધ કરીને આગળ નથી વધતા. એ વિષાદની વસ્તુને ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, ખેંચ્યા કરે. હર્ષની વસ્તુ માટે સાતત્ય ઝંખે. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ બંનેમાંથી મુક્ત. ન તો સાતત્ય જોઈ છે, ન તો વિષાદ આવે ત્યારે એ વસ્તુને વાગોળિયા કરે છે, એવું બી નથી થતું. પીરિયડ કહીને ત્યાં આગળ વાર્તા પૂરી કરે. ઓવર, ઇટ્સ ઓવર. એટલે ઇમોશનલ ફૂલ સ્ટોપ મૂકી શકે છે. ઇમોશનલ ફૂલ સ્ટોપ, બસ પૂરું. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ એટીટ્યુડ. એકદમ બહુ જ સરસ વસ્તુ છે કે ઇમોશનલી તમે ત્યાં આગળ પીરિયડ કરીને પૂર્ણ વિરામ મૂકી, નવી ફાઇલ ખોલીને આગળ કામ ચાલુ. એટલે નાભિનંદતી ન દ્વેષ્ટિ. ધીસ ઇઝ એકદમ ઇમોશનલી હેલ્ધી વ્યક્તિ, કે હંમેશા સ્નેહ બધે છે, અભિસ્નેહ ક્યાંય નહીં. જ્યારે જ્યારે એવી શુભ પરિસ્થિતિ આવે, આગતે સ્વાગતમ કુર્યા, ગચ્છંતમ ન નિવારે, ઇધર ભી વાહ વાહ, ઉધર ભી વાહ વાહ. ન દ્વેષ્ટિ, તો કે જે બી એવી પરિસ્થિતિ આવી તો પોતે વિષાદની પરિસ્થિતિમાં જે ડીલ કરવાનું છે ડીલ કરીને પૂર્ણ વિરામ મૂકીને વાર્તા પૂરી. ધેટ ઇઝ વેરી વેરી ઇમોશનલી બેલેન્સ પર્સન. અને હવે પછી તો કે એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એના જીવનમાં જુદા જુદા વિષયો પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે, એના પછીના શ્લોકમાં કાલે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.